છોટાઉદેપુર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે બોડેલી તેમજ અલીપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। એક યુવકને એક રખડતા શ્વાને બચકા ભરી રહેતા અફરાતફરી મચી હતી। આ યુવકને ગંભીર ઈજા થતા તેને વડોદરા વધારે સારવાર માટે રિફર કરાયો। સ્થાનિકોનો આરોપ છે કે બોડેલીના આરોગ્ય કેન્દ્ર ખાતે હડકાયા શ્વાનના રસીની કોઈ ઉપલબ્ધિ જ નથી અને રસી ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી છે। તેથી આ રખડતા શ્વાનનો આતંક દૂર કરવા બોડેલીના સ્થાનિક નગરજનોએ માંગણી કરી છે। અમારો છોકરો આવતો તો ગોળે ત્યાં આગળ દુકાનેથી ઘેર ખાવા માટે ને એવું કહેતો હતો કે મમ્મી એ કઈથી આવ્યું કૂતરું ને મને આવીને એકદમ જ લાવ મારી દીધો। એટલે કયડું ને તો હાથમાં થોડા ગયા ને તો હાથની મેં વધારે કયડું ને પગની મેં ઓછું કયડું છે ને દાંત હાથની મેં તો એટલો દાંત ગરકાઈ દીધો છે તો બહુ લોહી નીકળતું હતું। તો સરકારી મેં લઈ ગયેલા મંજીપુરા તો એ મેન દવાખાને એવું કીધું કે 2 ઇન્જેક્શન આલીશું, પણ તે મેન ઇન્જેક્શન છે ને